મૂળ કારણ, આપના પ્રાગટ્યનું મૂળ હેતુ શું છે એવું જાણવા માંગુ છું. પણ હે કૃપાનાથ, એ ક્યારે જાણી શકીશ કે જ્યારે પ્રભુ આપ કૃપા કરશો અને કૃપા કરીને જો સુરતા મન આણ. એ પ્રભુ ગત જન્મોમાં આપે મને જે લીલાનો અનુભવ કરાયો હતો, પણ પ્રભુ આ જન્મને કારણે, આટલા સમય આપનાથી દૂર હોવાને કારણે મારી એ લીલાની સ્મૃતિનું વિસ્મરણ થઈ ગયું છે. અને એ લીલાનું સ્મરણ પ્રભુ ત્યારે થશે કે જ્યારે આપ કૃપા કરી મને પોતાનો માનશો. ગિરધર જબ અપનો કરી માને. જ્યારે સાધનો કરવાની જરૂર ક્યાં સુધી પડે કે જ્યાં સુધી પ્રભુએ આપણને પોતાના નથી માન્યા. અને જ્યારે પ્રભુ આપણને પોતાના માની લે, પોતાનો કરીને જાણે, પછી એ જીવને કોઈ સાધનની જરૂર ન પડે. અને એટલા માટે અહીંયા ગોપાલદાસજી પણ કહે છે કે હે પ્રભુ, આપની કૃપાથી મને ગત જન્મોમાં અનેક વખત ભગવદ લીલાનું સ્મરણ થયું, પણ પ્રભુ આટલા સમયના વિયોગને કારણે પ્રભુ એ લીલા મારાથી વિસ્મૃત થઈ ગઈ છે. પ્રભુ આપના પ્રાગટ્યનું મૂળ કારણ હું કહેવા માંગુ છું, પણ પ્રભુ એવી કૃપા કરો અને કૃપા કરીને મને પ્રભુ એવી દૃષ્ટિ આપો, એવી વાણી આપો કે જે વાણી પ્રભુ આપના સ્વરૂપનું ગાન કરી શકે. પ્રભુ એવી દૃષ્ટિ આપો જે આપના પ્રાગટ્યના મૂળ હેતુને જોઈ શકે. એ પ્રભુ મારા ઇન્દ્રિયોને એવી શુદ્ધ કરો કે જે આપના મૂળ સ્વરૂપને પ્રભુ પામી શકે. અને કહું કે હે પ્રભુ, હું આપના પ્રાગટ્યના મૂળ કારણને જાણી શકીશ, કહી શકીશ, પણ ક્યારે? કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. એ પ્રભુ ચરણ હું તો આપને વિનંતી કરું છું કે પ્રભુ આપ કૃપા કરો અને કૃપા કરી મને પોતાનો કરીને જાણો. આ બે અર્થ થાય, પોતાનો કરી જાણો, પોતાનો કરી લો. એમ પણ થાય કે પહેલા પોતાનો કરો અને પછી જાણો. અને જ્યાં સુધી પોતાનો કર્યો નથી ત્યાં સુધી પ્રભુ કદાચ મારી અંદર તો હું તો દોષોથી ભરેલો છું, દોષે દેખાશે, પણ જ્યારે કોઈને પ્રભુ પોતાનો માની લે તો એના અવગુણ પણ ગુણ રૂપે દેખાય. તો હે પ્રભુ, એવી કૃપા કરો અને કૃપા કરી મને પોતાનો જાણો. એ સાચા અર્થમાં ચાહે ગુરુની ટહેલ કરતા હોઈએ, ગુરુની સેવા કરતા હોઈએ, પણ આજે ગુરુએ આપણને પોતાના માન્યા એવું ક્યારે માનવું? હું ઘણી વાર કહેતો હોઉં કે હંમેશા આપણા ઉપર પ્રસન્ન રહે, હંમેશા આપણા ઉપર રીઝેલા રહે, ત્યારે માનવું કે આપણે એમને પોતાના માન્યા. પણ જ્યારે ક્યારેક જાણે અજાણ્યા આપણા ઉપર ક્રોધ કરે ને, ત્યારે માનવું કે આજે એમણે મને પોતાના માન્યા. હંમેશા પ્રસન્ન રહે, હંમેશા સારી રીતે વાત કરે તો માનવું કે ના, હજી આપની સાધન દશામાં છે. પણ જ્યારે કોપ કરે, કદાચ ક્યારેક ગુસ્સો પણ કરે, ત્યારે દુઃખી થવાની જરૂર નથી. ત્યારે માનવું કે આજે મને પોતાના માન્યા. તો કહે કે હે પ્રભુ, કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. હે પ્રભુ, એવી કૃપા કરો, પ્રભુ એવો અનુગ્રહ મારા પર કરો કે પ્રભુ આપ મને પોતાનો કરીને જાણો. પ્રભુ જુઓ તો ખરા, દશા એવી છે મારી, સ્વરૂપનું વિસ્મરણ થયું છે. દીવલો પછલી સત્સંગ જો સિંહનો બાળક ક્યાંક ભૂલો પડ્યો અને ઘેટા બકરાઓના ટોળામાં જઈને મળ્યો. આખો દિવસ ઘેટા બકરાઓના ટોળામાં રહેતો. જેમ ઘેટા બકરા ઘાસ ફૂસ ખાવા જતા, એની જોડે સિંહનું બાળક પણ જતો. જેમ ઘેટા બકરા બોલતા એમ સિંહનું બાળક પણ બોલવા લાગ્યો. એક દિવસ જયારે લોકો ઉભા હતા ને સામેથી સિંહ આવ્યો. જ્યાં સિંહને જોયું અને બધા ઘેટા બકરા ડરીને ભાગ્યા. જ્યાં એ તો ભાગ્યા, જોડે જોડે પેલું સિંહનું બાળક પણ ભાગ્યું. સિંહ વિચાર કરે, આ તો ઘેટા બકરાઓની વચ્ચે આ તો સિંહ બાળક છે, મારા કુળનો છે, પછી આ ઘેટા બકરાઓની જેમ કેમ ડરીને ભાગ્યો? સિંહ કે ઉભો રે, અને પેલો ડરીને ભાગ્યો, મને મારી નાખશે. ભાગતો ભાગતો પેલું બાળક ગયું, ઘેટા બકરા તો દોડ્યા અને આ સિંહે જઈને પેલા સિંહના બાળકને પકડ્યું. તું માંથી કેમ ડરે છે અને ડરીને કેમ જીવે છે? તું તો આખા જંગલમાં રાજ કરવા માટે આવ્યો છું, પછી આ ડરીને કેમ જીવે છે? બોલે, ના ના, તમે મને મારી નાખશો, તમે મને ખાઈ જશો. બોલે, અહીંયા આવ. પાણી પાસે લઈ ગયો, નદી પાસે, અને કહું, નદીમાં તારો ચહેરો જો, તારો ચહેરો મારી સાથે મળે છે કે પેલા ઘેટાઓ સાથે મળે છે? પેલા ચહેરો જોયો. બોલે, આ મળે છે તો તમારી સાથે. બોલે, કેમ તમારી સાથે મળે છે? બોલે, તું મારા પરિવારનો છે, તું મારા કુળનો છે, અને તું જંગલમાં ડરી ડરીને જીવવા માટે નહીં, તું જંગલમાં રાજ કરવા માટે આવ્યો છે. જો જોરથી ગર્જના કર. પણ આટલા દિવસ સુધી ઘેટા બકરાઓની વચ્ચે રહી રહીને પોતાનો મૂળ અવાજ પણ ભૂલી ગયો હતો અને ઘેટા બકરાની જેમ બોલતો હતો. સિંહ કે, જો હું ગર્જના કરું, બરાબર રીતે ગર્જના કર. જ્યાં સિંહે ગર્જના કરી અને એને જોઈને એનો ગળું પણ ખુલ્યું, અને જ્યાં એણે પણ ગર્જના કરી તો જે
ભેળ બકરીઓની સાથે આખું જીવન પડતો હતો. એની ગર્જના સાંભળતાની સાથે ભેળ બકરીઓ ડરીને ભાગ્યા. અને પછી એને ખબર પડી કે અત્યાર સુધી હું ડરી ડરીને જીવતો રહ્યો, પણ હું જંગલમાં ડરી ડરીને જીવવા માટે નહીં, હું તો રાજ કરવા માટે આવ્યો છું. તો આ જીવના જેવી દશા આપણી છે. ઘેટા બકરાઓના ટોળામાં રહી રહીને પોતાને એમાં જ માની લીધા, સંસારના જ માની લીધા. પણ જ્યારે કોઈ બીજો સિંહ મળ્યો, એટલે કે ગુરુ મળ્યા, કોઈ ભક્તનો સંગ થયો અને નદી કિનારે લઈ ગઈને પોતાનો ચહેરો બતાવ્યો. અને નદી એટલે શું બોલે? સત્સંગ. પોતાનો ચહેરો જો અને મારો ચહેરો જો, તારો ચહેરો કોની સાથે મળે છે? તું કોનો છું? અને જ્યારે એને ખબર પડી કે હું તો આમનો છું અને કોની વચ્ચે રહેતો હતો, જ્યાં એને ગર્જના કરી, એનું મૂળ વાણી એને સોઈ, એનો મૂળ અવાજ પૂરી થયો અને બધા ઘેટા બકરા ડરીને ભાગ્યા. તો ગોપાલદાસજી કહે છે, પ્રભુ આપનાથી આટલા વર્ષો વિમુખ રહીને પ્રભુ 9 વર્ષ આપના વિના વિતાવ્યા. પ્રભુ 9 વર્ષ પ્રભુ આપના વિના ગયા અને આ સંસારના લોકોની વચ્ચે રહીને પ્રભુ મારી લીલાની સ્મૃતિનું વિસ્મરણ થઈ ગયું છે. પ્રભુ એવી કૃપા કરો કે લીલાનું મને પુનઃ સ્મરણ થાય. પ્રભુ એવી કૃપા કરો, પુનઃ મારા ઉપર ભગવત અનુગ્રહ થાય. જો તો ખરા, હું તો એકલો અટવાયેલો હતો, પણ સાચા અર્થમાં જેમ કોઈ ભક્ત રૂપી સિંહ મળે અને પછી પોતાનો ચહેરો બતાવે, એમ મને માનો શ્રી ગુસાઈજીની કૃપાથી ભાઈલા કોઠારીનો સંગ થયો. અને ભાઈલા કોઠારીનો સંગ થયો અને એમણે પરિચય કરાયો કે તું કોનો છે, તારો સંબંધ કોની સાથે છે, તું કોના માટે જન્મ્યો છે. કારણ કે ભક્ત કોણ છે? જે આપણને મૂળ સ્વરૂપનું જ્ઞાન કરાવે. હું કાયમ કહેતો હોઉં કે જ્યારે ઠાકોરજી કોઈની ઉપર કૃપા કરવાનો વિચાર કરે ત્યારે શું કરે? જાણે કોઈ આપણા બહુ વીઆઈપી હોય તો આપણે એને રિસ્પોર્ટ આપીએ ને કે ના, એને કોઈ અહિત ન કરે. એમ જ્યારે ઠાકોરજી કોઈ જીવની ઉપર કૃપા કરવાના હોય તો સૌથી પહેલા શું કરે? કોઈ વૈષ્ણવ સાથે એનો સંગ કરાવી દે, કોઈ ભગવતી સાથે એનો સંગ કરાવી દે કે ક્યાંય વિમુખ ન થાય, મને છોડીને ક્યાંય ભટકે નહીં. હું ઘણી વાર કહેતો હોઉં કે જીવનમાં જ્યારે કોઈ ભગવતીનો સંગ થાય ત્યારે માનું કે આ શું છે. જ્યાં સુધી પ્રભુથી વિમુખ હતા તો કહેવાય આપણું હૃદય કેવું હતું? પેલા ઉજ્જળ ખેતર જેવું, એવા ઉજ્જળ ખેતર જેવું કે જેની અંદર કંઈ ઉગી શકતું નતું, જેની અંદર કેટલાય પ્રયત્ન કરો કોઈ ધાન ઉગે નહીં. અને એવું તો આપણું હૃદય છે. કેટલા કેટલા સત્સંગમાં જઈને બેસો, કેટલી વાર જઈને ભગવત નામ લો, પણ કંઈ ઉગતું બધાને ખબર છે. જો હૃદય એવું ઉજ્જળ ખેતર છે કે જેની અંદર અનેક વાર પ્રયત્ન કર્યા અને છતાં ઉગાવવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ ઉગતું નથી. અને એવા ઉજ્જળ ખેતરમાં જલ્દી કોઈ જવા તૈયાર ન થાય. આવા ઉજ્જળ ખેતરમાં જલ્દી કોઈ વાવવા માટે તૈયાર પણ ન થાય. અને જ્યારે કોઈ જીવનમાં કોઈ ભગવતીનો સત્સંગ મળે ત્યારે માનવું કે ઉજ્જળ ખેતર કે જ્યાં કોઈ દૃષ્ટિ કરવા તૈયાર નતું, એ ખેતરને કોઈ સારા ખેડૂતે મોલ ઉપર લઈ લીધું. જ્યારે કોઈ જીવનમાં ભગવતીનો સંગ મળે ત્યારે માનવું કે ઉજ્જળ ખેતર કે જેને કોઈ જોવા તૈયાર નતું, એને કોઈ સારા ખેડૂતે મોલ ઉપર લઈ લીધું. અને જ્યારે ખેતર પર પેલો કિસાન આવ્યો, શું જોયું? આમાં તો વધારાનું કેટલું ઘાસ છે, ખાડા ટીકડા છે, પથરા છે, કાંકરા છે, એમાં કોઈ ઉગશે નહીં. અને સૌથી પહેલા જ્યારે વૈષ્ણવનો સંગ થયો અને વૈષ્ણવ ભગવત પ્રસંગ કહીને ભગવત લીલાઓનું ગાન સંભળાવી ભગવત વાર્તાઓ કહીને આપણી અંદર પ્રભુ માટે વિશ્વાસ જગાવે તો માનું હવે કિસાને એ ભૂમિમાંથી વધારાના કાંકરા કાઢી લીધા, વધારાના કાંટા કાઢી લીધા, એ ભૂમિને ખેડીને સમતલ કરી. અને જ્યારે એના મનમાં મનોજ જાગે કે ના, મારે હવે સમર્પિત થવું છે, મારે પણ શરણે જવું છે. અને જ્યારે ખેતર ખેડાય અને પેલો વ્યક્તિ રાજા પાસે જાય કે બીજ લેવા માટે, અને જ્યારે આ ભગવતીની આ વૈષ્ણવની ભૂમિ પણ ખેડાઈ અને લઈને ગયો ગુરુ પાસે. રાજા પાસે જાય અને રાજા એને બીજ આપે. જ્યારે ગુરુ પાસે લઈ ગયા અને ગુરુએ મંત્ર આપ્યો અને મંત્રનું બીજ એના હૃદયમાં સ્થાપિત કર્યું. અને જ્યારે બીજ સ્થાપિત કર્યું અને કહેવાય પોતાના લીલાના પ્રસંગો કહેવાય પોતાના જીવનમાં સત્સંગ દ્વારા શું પરિવર્તન આવ્યું છે એ પોતાના પ્રસંગો કહીને પણ એના હૃદયમાં જે બીજ રોપાયું એમાં સિંચન કર્યું. અને જ્યાં સિંચન કર્યું અને એમાં ધીમે ધીમે નાના અંકુરો ફૂટ્યા. અને અંકુરો ફૂટ્યા એટલે મનમાં મનોજ જાગ્યો કે હું પ્રભુનો છું અને પ્રભુનો જ છું. જ્યારે મનોજ જાગ્યો
પણ જ્યારે કુમળા કુમળા છોડ હોય ને એમાં જીવાત પણ લાગી જાય. અને જ્યાં અહીં તો પ્રેમના અંકુર ફૂટ્યા હતા, અહીં તો ભગવદ પ્રેમની કલીઓ ફૂટી હતી, અને જ્યાં ભગવદ આશ્રય આવે તો આશ્રયને દ્રઢ કરવા માટે થોડી કસોટીઓ પણ પ્રભુ મોકલે. કારણ કે કોઈ થાંભલો ઊંડો ગાળવો હોય ને તો એને પેલા હલાવવો પડે. જેટલો થાંભલાને હલાવો એટલો ઊંડો જાય. જ્યારે ધીમે ધીમે અંકુરો પ્રેમના ફૂટે તો ઠાકોરજી અંકુરને દ્રઢ કરવા માટે લૌકિક કસોટી રૂપી થાંભલાને હલાવે. અને જ્યાં ભગવત નામ લીધા હો ધીમે ધીમે પ્રેમના અંકુર ફૂટે, ને જ્યાં જીવનમાં કસોટી આવવા લાગે અને કોઈ કારણે તમને કહી દે તું તો આટલું આટલું સત્સંગ કરે છે, આટલી આટલી સેવા કરે છે, તો તારી સાથે પ્રભુએ કેમ આવું કર્યું? પહેલે તો કહીને છૂટી જાય, પણ આપણે બંધાઈએ. અને જ્યાં એની ઉપર ચિંતન ચાલવા લાગે કે વાત સાચી છે કે બધા પ્રભુથી વિમુખ છે, તો જલસા કરે છે, અને હું આખો દિવસ પ્રભુની સેવા કરતો રહું, પ્રભુનું સ્મરણ કરતો રહું, મારી ઉપર કસોટી. અને જ્યાં એવો વિચાર આપણા અંદર આવ્યો તો માનો કે જે કુમળા કુમળા બીજ અંકુરિત થયા હતા એમાં હવે સંશયની જીવાત લાગી ગઈ. અને જ્યાં સંશયની જીવાત લાગી જાય તો પછી એ કુમળા છોડને નષ્ટ કરતા એક ઘડીની વાર પણ ન લાગે. પણ છતાં એવા વખતે જ્યારે કોઈ કુશળ કિસાન હોય કે દવા નાખે, એનો ઉપચાર કરે, એમ જ્યારે ભક્તના મનમાં પણ સંશયની જીવાત લાગે ત્યારે ભગવદી કહે કે જો આવા સમયમાં પણ પ્રભુનો સંગ રાખ, ગુરુની સન્મુખતા રાખ, નિત્ય ભગવત નામ છોડતો નહીં, અને આ ઉપચારરૂપી ઔષધિ બતાવે તો એ સંશયની જીવાતથી બચી શકે. અને જ્યારે છોડ થોડો મોટો થાય ને તો પછી એને ભયરે બીજા બધા પશુ પક્ષીઓથી ક્યાંય ચરી ન જાય, ત્યારે એની આસપાસ વાડ કરવી પડે. અને વાડ કરવી પડે એટલે શું? ભગવત ઘરમાં ઠાકોરજીની સેવા પધરાવી, ઘરમાં નિત્ય સત્સંગ કરીએ, એ જ આપણી વાડ છે. અને વાડ હશે તો આ ભક્તિનો અંકુર સચવાશે, આ ભક્તિના ફળ તમે સાચવી શકશો. પણ જો વાડ નહીં હોય તો બહારના પશુ આવીને, બહારના જીવો આવીને ક્યારે આ ચરી જશે આપણને ખબર પણ નહીં પડે. સાચા અર્થમાં ઘણી વાર હું કહેતો પણ પ્રવચનમાં આવું છું ને, ઘણા કે લોકો આટલા આટલા સત્સંગ કરે એટલે બીજ વાય છે, સ્મરણ કરે એટલે કે એને મોટા થવા દે છે, પણ છતાં પણ ફળ જે મળવા જોઈએ ફળ દેખાતા કેમ નથી? કોઈ ભક્ત સરસ કહ્યું કે આ જગતના લોકો એવા છે કે ખેતર ખેડે છે, બી વાય છે, અંકુર થાય એનું ધ્યાન રાખે છે, મોટા થાય એનું સાચવે છે, પણ જ્યારે એમાં ફળ લાગે, જેવા એમાં દાણા આવે, અને ભૂલ શું કરે છે કે જઈને અને ખેતરની જે વાડ હતી વાડને ખોલી દે, અને વાડને ખોલી દીધી એટલે આખા ગામના પશુ પક્ષી આવીને ચરી જાય, એટલે ફળ મળતા નથી. અને આપણા ખેતરની વાડને ખોલી દેવી એટલે શું કહેવાય? જ્યારે ઠાકોરજીની સેવા કરતા હોઈએ અને સેવા કરતા કરતા જ્યારે ઠાકોરજી કોઈ અનુભવ કરાવે, ઠાકોરજી જ્યારે કોઈ કૃપાનું દાન આપણને કરે અને એને પોતાની પૂંજી માની પોતાની પાસે ન રાખીએ, પણ જગતમાં આપણો ઢીંડોરો પીટવા માટે આખા ગામને કહેતા ફરીએ, એનો મતલબ એમ ખેતરની વાડ ખોલી દીધી. અને જ્યાં ખેતરની વાડને ખોલી દીધી અને આખા ગામના પશુ પક્ષીઓ આવીને ખેતરને ચરી જાય, અને જેવા હતા એવા ને એવા થઈ જાય. અને એવી જ અવસ્થા આપણી પણ થાય છે. આપણે એ બીજને સાચવી શકતા નથી, અને બીજને સાચવી ન શકવાને કારણે જે વસ્તુ આપણને મળે તો છે, પ્રભુ આપે તો છે, પણ એને આપણે જીવનમાં દ્રઢ કરી શકતા નથી. અને એટલા માટે તો કહી દીધું કે જ્યારે બીજ મોટું વૃક્ષ થાય અને એકવાર દ્રઢ થઈ જાય તો પછી જે વૃક્ષને પહેલા ભેડ બકરીઓથી બચાવવું પડતું હતું, પણ જ્યારે ઘટાદાર વૃક્ષ બની જાય તો એ જ વૃક્ષનો આશ્રય કરવા માટે બધા ભેડ બકરી આવીને સૂવે. એટલા માટે જ્યારે ભક્તનો સંગ થાય ત્યારે કૃપા થાય. અને ગોપાલદાસજી અહીંયા એ જ કહી રહ્યા છે કે જુઓ તો ખરા પ્રભુ, હું આપનાથી વિમુખ થયો, આપનાથી દૂર ગયો, પણ જુઓ જેમ પ્રભુએ વરસવાનું મન થયું અને ભાઈલા કોઠારી જેવા ભગવદીનો સંગ મને થયો, અને એમની સાથે સંબંધ થવાને કારણે મારાથી વિકુટા પડેલા મારા પ્રભુ શ્રી ગોસાઈજી સ્વરૂપે મને મળ્યા. એટલા માટે તો કહે છે કે પ્રભુ તે પ્રગટ્યાનું કારણ કહીએ, જો સુરતા મન આણો, કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. હે પ્રભુ, આપનો કરીને મને જાણો, અને એવી કૃપા કરો કે આપના પ્રાગટ્યના મૂળ હેતુને વર્ણન કરી શકે એવી વાણી મને મળે.
પ્રભુ આપના પ્રાગટ્યના મૂળ કારણને જોઈ શકે એવી દૃષ્ટિ મને મળે અને પ્રભુ આપની લીલાને પામી શકે એવી ઇન્દ્રિયો મારી શુદ્ધ થાય. પ્રભુ એવી કૃપા કરો. જો સુરતા મન આણો એવી મને સ્મૃતિ થઈ આવે કે જેથી પ્રભુ જે ગત જન્મમાં આપે મને અનુભવ કરાયો હતો એ વિનંતી ગોપાલદાસજીએ શ્રી ગુસાઈજીને કરી. અને જ્યારે અર્જુને પ્રભુને વિનંતી કરી અને પ્રભુએ જેમ એને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી અને દિવ્ય દ્રષ્ટિ આપતાની સાથે અર્જુનને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થવા લાગ્યું, એમ આ પંક્તિનું ગાન કરતાની સાથે જ શ્રી ગુસાઈજીએ કૃપા કરીને અને ગોપાલદાસજીને પણ દિવ્ય દ્રષ્ટિ આપી. અને જ્યાં દિવ્ય દ્રષ્ટિ ગોપાલદાસજીને મળી અને સૌથી પહેલા ગોપાલદાસજીને અક્ષર બ્રહ્મના